नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। टुडे वी डिस्कस इन चैप्टर नंबर 4 कल्टिवेशन ऑफ बैक्टेरिया। टोटल पॉइंट ऑफ कल्टिवेशन ऑफ बैक्टेरिया आ चैप्टरनी अंदर आपणे केटला पॉइंट जोवाना छे। तो न्यूट्रिशनल रिक्वायरमेंट ऑफ बैक्टेरिया के बैक्टेरिया ने ग्रोथ करवा माटे केटला प्रकारना न्यूट्रिशननी जरूरियात पड़े। त्यारबाद न्यूट्रिशन टाइप ऑफ बैक्टेरिया, बैक्टेरियोलॉजिकल मीडिया, फिजिकल कंडीशन रिक्वायर्ड ग्रोथ, gaseous requirements and oxygen toxicity, selective method and culture characteristic. Ready? So first of all we discuss in the nutrition requirement of bacteria. The nutrition requirement of bacteria, okay, all form of life from microorganisms to human being share certain nutritional requirements for the growth. કે એના ગ્રોથ માટે અમુક રિક્વાયરમેન્ટની જરૂરિયાત હોય. રેડી? કે રિક્વાયરમેન્ટ ઓફ ગ્રોથ કે કોઈ પણ હ્યુમન બિઈંગ હોય કે કોઈ પણ બીજા અધર ઓર્ગેનિઝમ હોય તો એને જીવન જીવવા માટે છે હશે. રેડી? ટુ ઓબટેન એનર્જી એન્ડ કોન્ટ્રાક્ટ ન્યૂ સેલ્યુલર કમ્પોનેન્ટ. કેના માટે? તો કે ઓબટેન એનર્જી મેળવવા માટે તથા નવા સેલ્યુલર કમ્પોનેન્ટને બનાવવા માટે. સેલની અંદર જેટલા સ્ટ્રક્ચર આવેલા છે એ બધા સ્ટ્રક્ચરને બનાવવા માટે કેની જરૂરિયાત પડતી હશે? ન્યુટ્રિશનની જરૂરિયાત પડતી હશે. માઇક્રો ઓર્ગેનિઝમ મસ્ટ હેવ અ સપ્લાય of raw materials or nutrition which are the substance required by microbial growth. કે એના માટે માઇક્રો ઓર્ગેનિઝમ શું કરતા હશે કે રો મટીરિયલ એટલે કે પ્રાથમિક એવા ઘટકોનો ઉપયોગ કરતા હશે અથવા તો ન્યુટ્રિશન પોષક દ્રવ્યનો ઉપયોગ કરતા હશે કે જે માઇક્રોબિયલ ગ્રોથ માટે શું હશે? રિક્વાયરમેન્ટ હશે. રેડી? ધ્યાન આપતા ન્યુટ્રિશન is the part of microbial physiology that deals with the nutrition requirement for the growth. હવે ન્યુટ્રિશન શું છે? તો કે ફિઝિયોલોજીનો એક ભાગ છે અને કેની? તો કે ગ્રોથની રિક્વાયરમેન્ટ પૂરી કરતી હશે. ડિફરન્ટ ઓર્ગેનિઝમ નીડ ડિફરન્ટ કમ્પોનેન્ટ્સ ઓફ ન્યુટ્રિશન. કે અલગ અલગ ઓર્ગેનિઝમ માટે એનો ન્યુટ્રિશનનો સોર્સ કેવો હશે? તો કે અલગ અલગ હશે. રેડી? એન્ડ નોટ ઓલ ન્યુટ્રિશન આર રિક્વાયર્ડ ઇન ધ સેમ અમાઉન્ટ. અને બધા જ રિક્વાયરમેન્ટ સરખા પ્રમાણમાં હોય, બધા જ ઓર્ગેનિઝમ માટે જરૂરી હોય એવું શક્ય નથી. એટલે કે બધા જ ઓર્ગેનિઝમ માટે એ રેશિયો એનો અથવા તો એનું પ્રમાણ કેવું હશે? અલગ અલગ હશે. રેડી? અથવા તો એવા પોષક પદાર્થો કે જે માઇક્રો ઓર્ગેનિઝમ કેવું કે વધારે પ્રમાણમાં એની જરૂરિયાત રહેતી હોય. દાખલા તરીકે કાર્બન સોર્સ, નાઇટ્રોજન સોર્સ વગેરેની રિક્વાયરમેન્ટ કેવી હશે? હાઈ અમાઉન્ટની અંદર છે અથવા તો લાર્જ અમાઉન્ટમાં હોય તો એવા માઇક્રો ન્યુટ્રિશનને શું કહેવામાં આવે? મેક્રો ન્યુટ્રિશન. વાય અને જે બાકીના જે ન્યુટ્રિશન રહ્યા એને માઇક્રો ન્યુટ્રિશન કહેવામાં આવે. એટલે બે ટાઈપના ન્યુટ્રિશન થયા. એક થયું મેક્રો ન્યુટ્રિશન અને સેકન્ડ થયું માઇક્રો ન્યુટ્રિશન. રેડી? હવે ઓલ માઇક્રોબિયલ ન્યુટ્રિશન આર કમ્પાઉન્ડ્સ કોન્ટ્રાક્ટ્સ ફ્રોમ ધ કેમિકલ એલિમેન્ટ્સ. હવે એ બધા પોષક દ્રવ્યની અંદર શું હશે? કેમિકલ કમ્પોનેન્ટ હશે. લાઇક હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, સેલેનિયમ વગેરે. હવે વોટર which make up to 70-80% of the weight of microbial cell. હવે કોઈ પણ બેક્ટેરિયા લો, એ બેક્ટેરિયાની અંદર એનું શરીર બેક્ટેરિયલ સેલ જે રહ્યો એ સેલની અંદર જો આપણે એનું વજનની વાત કરીએ અથવા તો એના વેઇટની વાત કરીએ તો 70-80%, 70-80% જેટલું એનો ભાગ પાણીનો બનેલો હશે. રેડી? હવે સિંગલ સેલ ઓફ ઇસેરેસિયા કોલાય અથવા તો ઇકોલાયની વાત કરીએ તો એનો વજન કેટલો છે? 10⁻⁻12 ગ્રામ. બહુ નાનો એવો વજન છે. સેલ કન્સિસ્ટ
પ્રિલિમરલી ઓફ મેક્રોમોલિક્યુલ્સ લાઇક હવે મેક્રોમોલિક્યુલ્સની અંદર કેવા ઘટકોનો સમાવેશ થાય તો કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ એન્ડ પોલિસેકેરાઇડ. ધેન એસેન્શિયલ એલિમેન્ટ્સ મેક અપ ટુ અ બિલ્ડિંગ બ્લોક્સ. હવે આ કેના બનેલા છે કે અમુક proteins domains the macromolecules composition of a cell, making up 55% of total cell dry weight. હવે પ્રોટીન જે રહ્યું એ મેક્રોમોલિક્યુલ્સની અંદર સમાવેશ થતો ઘટક છે તથા એ કેટલું તો કે 55% જેટલો એનો ડ્રાય વેટ તરીકે એનો સમાવેશ થાય. જો સેલને આપણે ડ્રાય કરી દઈએ તો સેલનો જે ડ્રાય વેટ હશે એટલે કે જે સુકવણી બાદ જે એનો વજન થશે એના 55% વજન કેટલું હશે તો કે પ્રોટીનનો હશે. રેડી. હવે આપણે ન્યુટ્રિશનની વાત કરીએ તો એની અંદર પહેલાં છે કાર્બન અને નાઇટ્રોજન. ઓલ સેલ રિક્વાયર કાર્બન એન્ડ મોસ્ટ પ્રોકેરિયોટિક રિક્વાયર ઓર્ગેનિક કાર્બન કન્ટેનિંગ કમ્પાઉન્ડ એઝ ધેર સોર્સ ઓફ કાર્બન. કે પ્રોકેરિયોટની અંદર એટલે કે આદિકોષ કેન્દ્રીય સજીવની અંદર કાર્બન ખૂબ જ મહત્વનો ઘટક છે કેમ કે એની સેલ વોલ એની બનેલી હશે. Heterotrophic bacteria assimilate organic compounds and use them make a new cell material. હવે એ કાર્બનનો ઉપયોગ કરી અને શું કરતા હશે સેલના જે મટીરિયલ છે એટલે કે સેલની અંદર જે ઓર્ગેનલ્સ આવેલા હશે એ ઓર્ગેનલ્સને બનાવતા હશે. એમિનો એસિડ, ફેટી એસિડ, ઓર્ગેનિક એસિડ, સુગર, નાઇટ્રોજન બેઝ, એરોમેટિક કમ્પાઉન્ડ એન્ડ countless other organic compounds can be transported and catabolized by one or another bacterium. એટલે કે એક બેક્ટેરિયા અને બીજા એના જેવા બીજા બેક્ટેરિયા જે હશે એ અલગ અલગ કાર્બનના ઘટકો ધરાવતા કેમિકલનો ઉપયોગ કરતા હશે પરંતુ એ કેમિકલ કેવા હશે તો કે ઓર્ગેનિક કેમિકલનો ઉપયોગ કરતા હશે. એ વાત organism build their cellular structure from carbon dioxide. કેમાંથી બનાવતા હશે કાર્બન ડાયોક્સાઇડમાંથી વિથ એનર્જી ઓબ્ટેન્ડ ફ્રોમ લાઇટ ઓર ઇનઓર્ગેનિક કેમિકલ. પરંતુ જે એનર્જી રહે એ કેમાંથી તો કે એનર્જી લઈ લાઇટ અથવા તો ઇનઓર્ગેનિક કેમિકલ હશે એમાંથી મેળવતા હશે. ઇનઓર્ગેનિક કેમિકલ હશે તો એનું ઓક્સિડેશન અથવા તો રિડક્શન થઈ અને જે પોટેન્શિયલ મળશે એ પોટેન્શિયલમાંથી એનર્જી મેળવતા હશે. A bacteria cell is about 13% nitrogen which is present in protein, nucleic acid and several other cell constituents. એટલે જે બેક્ટેરિયલ સેલની અંદર 13% જેટલો શું હશે નાઇટ્રોજન હશે. એ નાઇટ્રોજન કેની અંદર સમાવેશ થતો હશે તો કે પ્રોટીનની અંદર, ન્યુક્લિક એસિડની અંદર અને સેલના અધર કમ્પોનેન્ટની અંદર એ સમાવેશ થતો હશે. The bulk of nitrogen available in nature is in inorganic form as a ammonia, nitrate, nitrogen gas. રેડી. અને ઇનઓર્ગેનિક નાઇટ્રોજન તરીકે કેનો સમાવેશ તો કે એમોનિયા, નાઇટ્રેટ અને નાઇટ્રોજન ગેસનો સમાવેશ થાય. Virtually all prokaryotes can be used ammonia as their nitrogen source and many can also use a NO3 એટલે કે નાઇટ્રેટનો ઉપયોગ પણ કરતા હશે. હવે જે N2 can only be used by nitrogen fixing prokaryotics એટલે કે જે નાઇટ્રોજન ગેસનો ઉપયોગ કોણ કરતું હશે કે માત્ર ને માત્ર એવા જ ઓર્ગેનિઝમ કરતા હશે કે જે ઓર્ગેનિઝમ હવાની અંદર અથવા તો જમીનની અંદર nitrogen inorganic compounds, for example in amino acid, may also be available to macroorganism. If organic nitrogen is available is a 10 up, the compound can immediately enter the monomer pools for biosynthesis or be catabolized as an energy source.
અધર મેક્રોન્યુટ્રિયન્ટ્સ આપી દીધા કે જે ટ્રેસ અમાઉન્ટની અંદર જરૂરી હોય એવા કયા કે મેંગેનીઝ, ઝીંક, કોબાલ્ટ, એમો, નિકલ, કોપર વગેરે. તેના આફ્ટર અધર ન્યુટ્રિશન. આ વાત હતી આપણે કાર્બન અને નાઇટ્રોજનની. ત્યારબાદ એના સિવાય ઇન એડિશનલ ટુ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન મેની અધર એલિમેન્ટ્સ આર નીડેડ બાય અ સેલ બટ ઇન અ સ્મોલ અમાઉન્ટ. પરંતુ કેવા અમાઉન્ટમાં? સ્મોલ અમાઉન્ટની અંદર. એમાં આપણે પેલા ફોસ્ફરસની વાત કરીએ. ફોસ્ફરસ ઇઝ અ કી એલિમેન્ટ ઇન અ ન્યુક્લિક એસિડ ઇન અ ફોસ્ફોલિપિડ and is a typically supplied to a cell as a phosphate. ફોસ્ફેટના સમૂહ તરીકે કેની અંદર? ન્યુક્લિક એસિડની અંદર જોવા મળે છે અને ફોસ્ફોલિપિડની અંદર જે આપણી સેલ વોલની અંદર જોવા મળે. સલ્ફર ઇઝ પ્રેઝન્ટ ઇન એમિનો એસિડ લાઇક અ સિસ્ટીન એન્ડ મિથિયોનિન, કે એક પ્રકારના એમિનો એસિડની અંદર પ્રેઝન્ટ હોય. એન્ડ ઓલ્સો ઇન સર્વલ વિટામિન્સ ઇન્ક્લુડિંગ થાઇમિન, બાયોટીન, લિપોઇક એસિડ વગેરેની અંદર પણ જોવા મળે છે. સલ્ફર કેન બી સપ્લાયડ ટુ સેલ ઇન સર્વલ ફોર્મ ઇન્ક્લુડિંગ સલ્ફાઇડ. કયા ફોર્મની અંદર હોય? રિક્વાયર્ડ ફોર એક્ટિવિટી ઓફ સર્વલ એન્ઝાઇમ. એન્ઝાઇમની એક્ટિવિટી કરવા માટે. વેર મેગ્નેશિયમ ફંક્શન ટુ સ્ટેબાઇલ રિબોઝોમ્સ, કે જે આપણા શરીરની અંદર રિબોઝોમ્સ આવેલું હોય. પ્રોકેરિયોટિકની અંદર 70S અને આપણી અંદર યુકેરિયોટિક સેલની અંદર 80S પ્રકારનું રિબોઝોમ્સ આવેલું હશે. તો એના ફંક્શનને સ્ટેબિલાઇઝ કરવા માટે મેમ્બ્રેન એન્ડ ન્યુક્લિક એસિડ એન્ડ ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ ફોર ધ એક્ટિવિટી ઓફ મેની એન્ઝાઇમ્સ. Calcium is not required by all cells but can be play a role in helping to stabilize microbial cell wall. કે બધાય સેલ માટે એ રિક્વાયરમેન્ટ નથી, પરંતુ અમુક સેલની અંદર જે એનો પ્લે રોલ જે રહ્યો એ શું છે? તો કે માઇક્રોબિયલ સેલ વોલ છે એને સ્ટેબિલાઇઝ કરવાનું કામ કરે છે. એન્ડ ઇટ પ્લેસ અ કી રોલ ઇન ધ હીટ સ્ટેબિલિટી ઓફ એન્ડોસ્પોર, કે એન્ડોસ્પોરની જે પ્રક્રિયા થાય એની અંદર હીટ સ્ટેબિલાઇઝર એજન્ટ તરીકે પણ ઉપયોગ થાય છે. સોડિયમ is required by some but not all organisms and its requirement is typically a reflection of the habitat. એટલે કે એક હેબિટાઇટમાંથી, એક રહેઠાણમાંથી બીજા રહેઠાણની અંદર જ્યારે ઓર્ગેનિઝમ દાખલ થતું હશે ત્યારે સોડિયમ એમાં મહત્વનો ભાગ ભજવે છે. રેડી? અધર કમ્પાઉન્ડ આપેલી હતા કે એનો રોલ શું છે. રેડી? ત્યારબાદ આપણે જોવાનું છે ન્યુટ્રિશનલ ટાઈપ ઓફ બેક્ટેરિયા. રેડી? ન્યુટ્રિશન ટાઈપ ઓફ બેક્ટેરિયા એટલે કે ન્યુટ્રિશનના આધારે બેક્ટેરિયા divided into many groups based on the carbon source, energy source and electron source. કે કાર્બન સોર્સના આધારે, એનર્જી સોર્સના આધારે અને ઇલેક્ટ્રોન સોર્સના આધારે ઓર્ગેનિઝમના ભાગ પાડવામાં આવ્યા, તો ન્યુટ્રિશનના આધારે. હવે જો આપણે કાર્બન સોર્સની વાત કરીએ તો કાર્બન સોર્સની અંદર બે પ્રકારના ન્યુટ્રિશન અવેલેબલ હોય. એક તો હિટરોટ્રોપ્સ અને બીજું છે ઓટોટ્રોપ્સ. હવે હિટરોટ્રોપ્સ એ જે ઓર્ગેનિઝમ રહ્યું એની આપણે પહેલાં સૌ પ્રથમ વાત કરીએ તો હિટરોટ્રોપ્સ એટલે હિટરોટ્સનો મતલબ શું થાય? અનધર અને ડિફરન્ટ, અને ટ્રોપ્સનો મતલબ ન્યુટ્રિશન, એટલે કે અનધર ન્યુટ્રિશન ઉપર પણ આધાર રાખતા હોય. એટલે હિટરોટ્રોપ્સ ઇઝ એન ઓર્ગેનિઝમ that cannot fix carbon and use organic carbon for the growth. કે કાર્બનનું ફિક્સેશન નથી કરતા, પરંતુ શું કરે છે? ઓર્ગેનિક કાર્બનનો ઉપયોગ કરે. કેના માટે? પોતાના ગ્રોથ માટે. For the cultivation of heterotrophs, there is a need of complex nutrition and they need a specific nutrition for growth. કે એના માટે સ્પેસિફિક ન્યુટ્રિશનની જરૂરિયાત હોય.
particularly with the respect to their organic carbon source, nitrogen source and vitamins requirement. કે એના માટે સ્પેશિયલ કેસની અંદર એના ઘટકો આવેલા હોય છે અથવા તો એની રિક્વાયરમેન્ટ સ્પેસિફિક હોય છે. તો ઓર્ગેનિઝમ રિક્વાયર વિટામિન્સ એન્ડ ગ્રોથ પ્રમોટિંગ સબસ્ટન્સ, એટલે કે જે ગ્રોથને આગળ વધારતા હોય એવા ઘટકોનો ઇન હ્યુમન, એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ આર હિટરોટ્રોફ્સ. એટલે શું કહેવા માગે કે આ પ્રકારના જેટલા ઓર્ગેનિઝમ છે હિટરોટ્રોફ્સ, કે જેનો સમાવેશ હિટરોટ્રોફ્સની અંદર થતો હોય એવા ઓર્ગેનિઝમ હ્યુમનની અંદર, એનિમલની અંદર અને પ્લાન્ટની અંદર રોગ કરવા માટે જવાબદાર હોય છે. ત્યારબાદ ઓટોટ્રોફ્સ. ઓટો મતલબ સેલ્ફ ફીડિંગ, એટલે કે પોતાની જાતે જ ખોરાક બનાવતા હોય એવા. ઓર પ્રોડ્યુસર ઇઝ એન ઓર્ગેનિઝમ ધેટ પ્રોડ્યુસ કોમ્પ્લેક્સ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, કે શું કરે છે પોતાની જાતે જ નવા ઓર્ગેનિક કમ્પાઉન્ડનું બનાવટ કરે અથવા તો બનાવે છે, લાઈક કાર્બોહાઈડ્રેટ, ફેટ્સ અને પ્રોટીન્સ ફ્રોમ અ સિમ્પલ સબસ્ટેન્સ પ્રેઝન્ટ ઇન ધેર સરાઉન્ડિંગ. કે એની આજુબાજુ જેટલા સિમ્પલ ઘટકો આવેલા હશે એ સિમ્પલ ઘટકોમાંથી શું કરતું હશે કે પોતાની જાતે જ ઓર્ગેનિક કમ્પાઉન્ડ બનાવતા હશે, કોમ્પ્લેક્સ ઓર્ગેનિક, લાઈક કેવા તો કે કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન્સ. રેડી. જનરલી યુઝિંગ એનર્જી ફ્રોમ અ લાઇટ, એ શું કરે છે લાઇટ ફોટોસિન્થેસિસ કરે છે, કેમ કે તો જ પોતાની જાતે ખોરાક બનાવતા હશે. ઓર ઇનઓર્ગેનિક કેમિકલ રિએક્શન, કેમોસિન્થેસિસ, કેમિકલ રિએક્શન થતી હશે એને આપણે કેમોસિન્થેસિસ કહેવામાં આવે છે. તો ઓર્ગેનિઝમ required at least a small amount of carbon dioxide as their measure, even a sole source of carbon. કે કાર્બન જરૂરિયાત હશે. રેડી. એની રિએક્શન આપી દીધી છે, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ 4 ઇલેક્ટ્રોન પ્લસ 4 પ્રોટોન્સ, એટલે શું બનશે કે સી facultative autotrophs. Example, they can either live as a autotrophs, derive their carbon from carbon dioxide, એટલે કે કાર્બન ક્યાંથી મેળવતું હશે કાર્બન ડાયોક્સાઇડમાંથી, ઓર they can live as a heterotrophs, derive their carbon from organic compound, એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાંથી પણ શું કરે છે કાર્બન મેળવે છે. For the cultivation of autotrophs, there is a simple nutrition requirement. There is a need of a chemically defined media or synthetic media. એટલે કે આ ઓર્ગેનિઝમને ગ્રો કરવા માટે સ્પેશિયલ મીડિયા આપેલા છે, કે એ મીડિયાને આપણે શું કહીએ સિન્થેટિક મીડિયા. એ મીડિયાની અંદર આપણે અભ્યાસ કરશું કે એની અંદર જેટલા કેમિકલ આવેલા હશે એ કેમિકલ આપને ખબર હશે કે જે આપણે લેબની અંદર ઉપયોગ કરીએ બધા કેવા હશે સિન્થેટિક મીડિયા, કે એની અંદર આવેલા કાર્બન સોર્સ, નાઇટ્રોજન સોર્સ એન્ડ અધર સોર્સ જે હશે એની આપને ખબર હશે. હવે બીજા પ્રકાર કે બેઝડ ઓન એનર્જી સોર્સ. તો એનર્જી સોર્સના બે પ્રકાર પાડવામાં આવ્યા, એક તો ફોટોટ્રોપ્સ અને બીજું છે કેમોટ્રોપ્સ. હવે ફોટોટ્રોપ્સ એટલે ફોટો એટલે કે લાઇટ. ફોટોટ્રોપ્સ આર ધ ઓર્ગેનિઝમ ધે કેરી આઉટ ફોટોન કેપ્ચર, એટલે કે એ ફોટોનને શું કરતું હશે કેપ્ચર કરતું હશે ટુ એક્વાયર એનર્જી, કેના માટે એનર્જી મેળવવા માટે. They use the energy from light to carry out various cellular metabolic process, અલગ અલગ મેટાબોલિક પ્રોસેસની મદદથી. It is a common misconception that phototrophs are oblique શું કરતું હશે તો કે ફોટોનને કેપ્ચર કરતું હશે. ફોટોન એટલે કે આપણે અહીંયા H+ની ગણતરી કરીએ અને એમાંથી શું કરતા હશે પોતાનો ખોરાક બનાવતા હશે. મેની બટ નોટ ઓલ ફોટોટ્રોપ્સ ઓબ્ટેન અ ફોટોસિન્થેસાઇઝર, કે બધાય ઓર્ગેનિઝમ જે ફોટોટ્રોપ્સ છે એ બધાય ફોટોસિન્થેસિસ કરતા નથી.
તે એનાબોલિકલી કન્વર્ટ કાર્બન ડાયોક્સાઇડ ઇન્ટુ ઓર્ગેનિક મટીરિયલ. એટલે એ શું કરે છે તો કે એનાબોલિક પ્રોસેસની મદદથી શું કરે છે, કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે. કેમાંથી? એ આ ઓર્ગેનિક મટીરિયલમાંથી. ટુ બી યુટિલાઇઝ સ્ટ્રક્ચરલી, ફંક્શનલી ઓર એઝ અ સોર્સ ફોર ધ લેટર કેટાબોલિક પ્રોસેસ. એની અંદર શું થતું હશે તો કે સુગર અને ફેટ્સનો ઉપયોગ કરી અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અજારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન કરતા હશે. રેડી. ત્યારબાદ કેમોટ્રોપ્સ. કેમોટ્રોપ્સ આર ઓર્ગેનિઝમ ધેટ ઓબ્ટેન એનર્જી બાય ઓક્સિડેશન ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું શું થતું હશે? ઓક્સિડેશન થતું હશે બાય ઇલેક્ટ્રોન ડોનરની મદદથી ઇન ધેર એન્વાયરમેન્ટ. એટલે કે એની આજુબાજુમાં જે ઇલેક્ટ્રોન ડોનર હશે એનું શું થતું હશે? ઓક્સિડેશન થતું હશે. ધીસ મોલેક્યુલ કેન બી ઓર્ગેનિક ઓર ઇનઓર્ગેનિક. એ બંને પ્રકારના હોઈ શકે, લાઈક કેમો ઓર્ગેનોટ્રોપ્સ એન્ડ કેમોલિથોટ્રોપ્સ. હવે જો કેમોલિથોટ્રોપ્સ ઓર્ગેનિઝમ હોય તો એ સોર્સ તરીકે એની અંદર કયો ઘટક આવેલો હશે? ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડનો ઉપયોગ થતો હશે. જ્યારે કેમો ઓર્ગેનોટ્રોપ્સ આવેલું હોય તો ઓર્ગેનિક કમ્પાઉન્ડનો ઉપયોગ થતો હોય છે. રેડી. ત્યારબાદ બેઝડ ઓન તો કે in organotrophs is an organism that obtain hydrogen or electrons from organic substance. હાઇડ્રોજન અથવા તો ઇલેક્ટ્રોન કેની પાસેથી લેતા હોય તો કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ પાસેથી લેતા હોય તો એને આપણે ઓર્ગેનોટ્રોપ્સ કહીએ. અને જો લિથોટ્રોપ્સની અંદર શું આવે કે એ હાઇડ્રોજન અથવા તો ઇલેક્ટ્રોન જે રહ્યા એ ઇનઓર્ગેનિક સબસ્ટન્સમાંથી લેતા હોય તો એને આપણે લિથોટ્રોપ્સ કહીએ. Lithotrophs are a devised group of organisms using inorganic substrate to obtain reducing equivalent for use in a biosynthesis or energy conversion via aerobic or anaerobic respiration. કેની મદદથી થતું હશે તો કે એનર્જી કન્વર્ઝેશન. એનર્જીનું કન્વર્ઝેશન એરોબિક અને એનેરોબિક રેસ્પિરેશન, જારક અને અજારક શ્વસનની મદદથી થતું હશે. ત્યારબાદ બીજા ગ્રુપના અધર ઓર્ગેનિઝમ કે ફોટોલિથોટ્રોપ્સ, ફોટો ઓર્ગેનોટ્રોપ્સ, કેમોલિથોટ્રોપ્સ, કેમો ઓર્ગેનોટ્રોપ્સ, મિક્સોટ્રોપ્સ. ધ ઓલ કેમોલિથોટ્રોપ્સ આર ઓટોટ્રોપ્સ. એટલે કે બધા જ કેમોલિથોટ્રોપ્સ કેવા છે? ઓટોટ્રોપ્સ છે. પરંતુ ઇટ ઇઝ ટ્રુ ફોર ધ મોસ્ટ કેમોલિથોટ્રોપ્સ but a few are now recognized by the being chemolithotropic heterotrophs. Example mixotrophs. એટલે બંને પ્રકારને ભેગું કરી દીધું એટલે એને નામ આપવામાં આવ્યું મિક્સોટ્રોપ્સ. તે ઓપ્ટેન એનર્જી બાય યુટિલાઇઝિંગ ઇનઓર્ગેનિક ઇલેક્ટ્રોન્સ ડોનર. એટલે કે ઇલેક્ટ્રોનિક ડોનર એટલે કે જે ઇલેક્ટ્રોન ઓપ્ટેન કાર્બન. પરંતુ કાર્બન કેની પાસેથી મેળવતા હશે તો કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ પાસેથી મેળવતા હશે. એનું એક્ઝામ્પલ આપી દીધું છે ડિસલ્ફો વિબ્રિયો, ડિસલ્ફો ફ્યુરિકન્સ ઓર્ગેનિઝમનું નામ આપેલું છે. સમ ઓટોટ્રોપ્સ આર ફેકલ્ટેટિવ ઓટોટ્રોપ્સ. They can either live as a autotrophs, derive their carbon for carbon dioxide, or they can live as a heterotrophs, deriving their carbon from organic compounds. Ready? ત્યારબાદ obligate parasite, સ્પેરોબિક માઇક્રોઓર્ગેનિઝમ એન્ડ ધીસ ટેબલ. એની અંદર બધા જ પ્રકારનો સોર્સ આપી દીધા છે, કાર્બન સોર્સ, એનર્જી સોર્સ અને ઇલેક્ટ્રોન સોર્સ. અને રિપ્રેઝેન્ટ માઇક્રો ઓર્ગેનિઝમ એ ઓર્ગેનિઝમના નામ આપી દીધા છે અને ન્યુટ્રિશનનો ટાઈપ આપી દીધા કે ફોટોલિથો ઓટોટ્રોપિક ઓર્ગેનિઝમ હોય તો કાર્બન ડાયોક્સાઇડ એઝ અ કાર્બન સોર્સ તરીકે, એનર્જી સોર્સ તરીકે લાઇટનો ઉપયોગ કરતા હશે અને ઇલેક્ટ્રોન ડોનર તરીકે કેનો હતો કે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડનો ઉપયોગ થતો હશે. રેડી? એક વખત જોઈ લ્યો. ત્યારબાદ હવે આપણે જોવાનું છે બેક્ટેરિયોલોજિકલ મીડિયા. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.